नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सब्वसाहुणम् ऐसो पंचनमुक्कारो सौवपावपणासनो मङ्गलाणं च सव्वेतिं पढमं हवै मङ्गलम् जय जगजीवजोनि वियाणो जगगुरु जगानन्दो जगणाहो जगबन्धो जय जगत्प्रियामहो भयवम् जय तुयाणं पभवो तिष्ठयराणम् अपश्चिमो जय जय गुरुलोगाणम् जय महप्पा महावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाकिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्पितदायिने सतां नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये। विक्रा तारा बलादिप्रा स्थिरा कांता प्रभापरा नामानि योगदृष्टीनां लक्षणं च निबोधत। 8 योग दृष्टिनी વાત। 3 योग, એક ઈચ્છા યોગ, એક શાસ્ત્ર યોગ અને ત્રીજો સામર્થ્ય યોગ। આ 3 યોગ મુખ્ય છે। ઈચ્છા યોગ શાસ્ત્રનું જ્ઞાન છે, શાસ્ત્રને અનુસરવાની પૂરેપૂરી તમન્ના છે, શાસ્ત્રને અનુસરીને બધી જ ક્રિયા કરવાની અંદરથી ઈચ્છા છે, પણ પ્રમાદ છે। પ્રમાદ છે, શક્તિ ઓછી છે, પ્રમાદને લીધે એ ક્રિયા પૂરેપૂરી કરી શકતા નથી। તો એ કયો યોગ કહેવાય? ઈચ્છા યોગ। એ ઈચ્છા યોગ છે। હરિભદ્ર સુરી મહારાજ અહીં કહે છે કે હું ઈચ્છા યોગથી મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગથી નહીં। શાસ્ત્ર યોગથી કરે તો પણ બહુ ઊંચી વાત છે, સામર્થ્ય યોગથી કરે તો કેવલ જ્ઞાન થઈ જાય, પણ ઈચ્છા યોગ, મારી પાસે બેમાંથી એક પણ યોગ નથી, ઈચ્છા યોગ છે। અને આપણે અત્યારે એમ વિચારીએ કે હું તો શાસ્ત્ર પ્રમાણે જ બધું કરું, હું તો શાસ્ત્રોક્ત રીતે જ બધું કરું। હરિભદ્ર સુરી મહારાજ પણ શાસ્ત્રથી કરી નથી શકતા, પોતાની જાતને નીચી દેખાડે છે કે હું ઈચ્છા યોગ છું। તો આ પહેલો ઈચ્છા યોગ। બીજો શાસ્ત્ર યોગ। શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે, શાસ્ત્રને અનુસરીને જે કંઈ પણ ક્રિયા પોતાને પ્રમાદ ત્યાગીને અપ્રમત્તપણે થાય તે શાસ્ત્ર યોગ। અને ત્રીજો સામર્થ્ય યોગ। શાસ્ત્રને ઓળંગી જઈને, હવે શાસ્ત્ર પાછળ રહી ગયું, શાસ્ત્ર અનુસાર અત્યાર સુધી ક્રિયા કરતો હતો। કુંભાર છે એ ચક્ર ચલાવે, ચક્કરડું હોય ને એને ચલાવવા માટે શું કરે? એક દાંડો રાખ્યો હોય, દાંડાથી ચક્કરને ફેરવે અને ફેરવીને પછી એમાંથી હવે દંડો જ્યાં સુધી ફેરવે ત્યાં સુધી ચક્કર ચાલે, પછી દંડો કાઢી લે તો એ ચક્કર ચાલ્યા કરે।
એ ચાલ્યા કરે, કુંભારનો ચાકડો એ ચાલ્યા કરે અને એની પર એ માટી લઈને, માટીનો પિંડ લઈને વાસણ બનાવે. પહેલા જે દાંડાથી ચાકડો ચલાવ્યો એ શાસ્ત્ર યોગ છે. દાંડાની જરૂર છે ચાકડો ચલાવવા માટે, શાસ્ત્રની જરૂર છે ક્રિયામાં એકદમ સ્થિર થવા માટે. ક્રિયા કરતા 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 અંદર એટલી ઉતરી ગઈ કે હવે દાંડા રૂપ શાસ્ત્રની જરૂર નથી, એને કાઢી લીધો. હવે આપોઆપ ચાલ્યા કરશે અને ચાલતા ચાલતા એક અવસ્થા એવી આવશે કે એનાથી અતિન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થશે. શાસ્ત્રના જ્ઞાનથી પણ આગળનું જ્ઞાન એને અંદરથી એની શુદ્ધિથી ઉત્પન્ન થશે અને એ શુદ્ધિથી ઉત્પન્ન થશે ત્યારે જે યોગ કરશે એનું નામ છે સામર્થ્ય. આ સામર્થ્ય યોગ, આ 3 યોગ કહ્યા. એ 3 યોગ એના જ પ્રભેદ, એના જ વિસ્તાર રૂપ 8 યોગ દ્રષ્ટિઓ છે. 3 યોગ એના વિસ્તાર રૂપ 8 યોગ દ્રષ્ટિ છે. એ ગુણસ્થાનકથી શરૂ થાય છે. આપણે ત્યાં 14 ગુણસ્થાનકની જે વાત છે એ થોડી જુદી રીતે છે અને 8 યોગ દ્રષ્ટિની વાત છે એ થોડી જુદી રીતે. આમાં પહેલી 4 યોગ દ્રષ્ટિમાં પહેલું ગુણસ્થાનક આવી જાય. 4 યોગ દ્રષ્ટિ પહેલી, પણ એના ગુણો આપણે જોઈએ ને તો આપણે વિચારીએ કે પહેલા ગુંઠાણે પણ આટલા બધા ગુણોની અપેક્ષા છે આપણી પાસે, અને બાકીની 4 દ્રષ્ટિમાં ચોથાથી માંડીને 14 ગુણસ્થાનક સુધી બધું આવી જાય. તો આપણે આ 8 યોગ દ્રષ્ટિ, હવે પહેલા એને પ્રશ્ન પૂછ્યો કે દ્રષ્ટિ એટલે શું? તમે યોગ દ્રષ્ટિની વાત કરી, પણ દ્રષ્ટિ એટલે શું? તો કે દ્રષ્ટિ એટલે બોધ, દ્રષ્ટિ એટલે જ્ઞાન. એ 2 પ્રકારની હોય, એક ઓઘ દ્રષ્ટિ અને એક યોગ દ્રષ્ટિ. ઓઘ દ્રષ્ટિ, ઓઘ દ્રષ્ટિ એટલે સામાન્ય દ્રષ્ટિ. સામાન્ય માણસ જે જોઈ શકે, સામાન્ય માણસનું જેટલું વિઝન હોય. એને દાખલો આપ્યો કે અત્યારે વાદળા છે આકાશમાં, રાત્રે ખૂબ વાદળા હોય, સમજો કે તમે જંગલમાં હો અને ખૂબ વાદળા હોય, ચંદ્રમાં કે તારલાનો પ્રકાશ ન હોય તો શું દેખાય આપણને? દેખાય, પણ બહુ આંખ બહુ ઝીણી કરીને તમે જુઓ તો સામેની વસ્તુ દેખાય. પણ જો વાદળા ન હોય તો સારું દેખાય, સરસ દેખાય, પણ ચોખ્ખું તો ના જ દેખાય. હવે એ જ વસ્તુ વાદળા છે પણ રાત નથી, દિવસ છે તો ઘણું દેખાય. પણ એ જ વસ્તુ દિવસ છે અને વાદળા નથી તો વધારે સરસ દેખાય. કોઈ માણસને બુદ્ધિ થોડીક એટલે મંદ બુદ્ધિનો છે તો એને જે દેખાય એના કરતા સારી બુદ્ધિવાળાને વધારે દેખાય. વધારે સારી રીતે જોઈ શકે ને, વસ્તુ તો એની જ છે, પણ એના વિશે એને, તમે કોઈ વસ્તુ સમજો કે એક ગાડી તમે નવી લઈને આવ્યા, હવે એ ગાડી કઈ છે જે લાવ્યા છે એને જ ખબર છે, સામેવાળી વ્યક્તિને ગાડી કઈ છે ખબર નથી, તો એ જોશે આ સરસ ગાડી છે. પણ જે વ્યક્તિ જાણકાર હશે એને, તમે ગૂગલના લેન્સ હવે બંધ થઈ ગયા, પહેલા બનતા હતા, ગૂગલ લેન્સ કરીને જુઓ તો એ ગાડીનું આખું વિવરણ તમારી સામે આવી જાય કે આ ફલાણી ગાડી આ ટાઈમે બનેલી છે, આ ગાડી આ કંપનીમાં બનેલી છે, આ દેશમાં બનેલી છે. દ્રષ્ટિ બદલાય, જેમ શક્તિ વધે, જેમ આજુબાજુની પરિસ્થિતિ સારી થાય અથવા નબળી પડે એ રીતે દ્રષ્ટિ બદલાય. બાળક જુએ અને યુવાન જુએ એમાં ફેર ને, કેટલો બધો ફેર પડી જાય. બાળક જુએ અને યુવાન જુએ, બહુ ફેર પડી જાય. સહેજ મુગ્ધ માણસ હોય, સહેજ ઓછી સમજવાળો હોય એ જુએ અને બુદ્ધિમાન ચતુર હોય એ જુએ, ફેર પડી જાય. જેનું માઇન્ડ બિઝનેસ માઇન્ડ હોય એ ધંધાને જુએ અને જે હજી નવો નવો આવ્યો હોય એ જુએ, એટલો ફેર પડી જાય. કોઈને આંખમાં રોગ થયો હોય, મોતિયો થયો હોય એ જુએ અને જેની આંખ ચોખ્ખી હોય એ જુએ, એટલો ફેર પડી જાય. બેતાલા આવ્યા હોય એ જુએ અને બેતાલા વગરનો માણસ એ જુએ, અક્ષરો વાંચે તો કેટલો ફેર પડી જાય. આ દ્રષ્ટિમાં આટલો ફેર છે. હવે ઓઘ દ્રષ્ટિ, એ જ રીતે ઓઘ દ્રષ્ટિ અને યોગ દ્રષ્ટિ. જ્યારે જીવ અપુનર્બંધક અવસ્થામાં આવી જાય ત્યારથી એને યોગ દ્રષ્ટિ શરૂ થાય. તો અપુનર્બંધક અવસ્થામાં આવ્યા પછી એ સંસારને કઈ રીતે જુએ અને મિથ્યાત્વમાં હતો, ગાઢ મિથ્યાત્વમાં,
જે અપુનર્બંધક અવસ્થામાં નથી આવ્યો, કર્માવર્તમાં નથી આવ્યો, એ જીવ સંસારને જુએ તો એની કઈ રીતે જુએ? એની અવસ્થા જુદી છે. એ સંસારને મોહથી જુએ છે અને પેલો સંસારને એમ જુએ છે કે આ સંસાર મારે છોડવા જોઈએ. હવે એ જ વસ્તુ સમ્યક દ્રષ્ટિ જીવ જુએ તો એને શું થાય કે આ સંસાર એની સાથે મારે કાંઈ લેવા દેવાનું. સમ્યક દ્રષ્ટિ જીવ આવું વિચારે. સમ્યક દ્રષ્ટિ એ અંતરથી ન્યારો રહેવાની કોશિશ કરે. અને એ જ વસ્તુ જયારે સાતમા ગુંઠાણે આવી જાય જીવ ત્યારે એની માટે સમગણે મોક્ષ સંસાર. હવે સાતમા ગુંઠાણે આવ્યા પછી એને મોક્ષની પણ ઈચ્છા નથી. સંસારમાં રહું કે મોક્ષમાં રહું, હું અપ્રમત્ત થઈ ગયો, મારા આત્મામાં હું સ્વભાવમાં સ્થિર થઈ ગયો તો મારી માટે બધું સરખું છે. ઇહૈવ મોક્ષ સુવિહિતા નામ, અહીંયા જ એને માટે મોક્ષ થઈ જાય. તો મારે હવે ત્યાં જવાની શું જરૂર છે? જો હું સમતામાં સ્થિર થઈ ગયો તો અહીંયા જ મારી માટે મોક્ષ. તો દ્રષ્ટિ જેમ કેપેસિટી વધે એમ બદલાતી જાય. તો અહીંયા ઓઘ દ્રષ્ટિ એટલે મિથ્યાત્વ, ગાઢ મિથ્યાત્વમાં રહેલો જે જીવ છે, ભવાભિનંદી જીવ છે, એની દ્રષ્ટિ એ ઓઘ દ્રષ્ટિ. એ સંસારને પૌદ્ગલિક સુખોની અપેક્ષાએ જુએ છે, ભૌતિક સુખોને પ્રાપ્ત કરવાની અપેક્ષાએ જુએ છે, દુઃખો પોતાના દૂર થાય એવી અપેક્ષાએ જુએ છે. જ્યારે મોક્ષાભિનંદી જીવ છે એ ગુણોને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જુએ છે. સુખ મળે તો સારું, એનો વાંધો નથી, પણ ન મળે તો એને એની ઈચ્છા નથી, ઈચ્છા ઓછી થઈ જાય છે. સુખ ના મળે તો કઈ વાંધો નહીં, મારા કર્મો છે એ પ્રમાણે મને બધું મળશે. આ મોક્ષાભિનંદી જીવ એની વાત છે. તો અહીંયા યોગ દ્રષ્ટિ અને ઓઘ દ્રષ્ટિ. તો યોગ દ્રષ્ટિની વાત કરી કે સત્શ્રદ્ધા સંગતો બોધો દૃષ્ટિરીત્યભિધીયતે, અસત પ્રવૃત્તિ વ્યાઘાતા સત પ્રવૃત્તિ પદાવહ. ઉત્તમ શ્રદ્ધાથી વ્યાપ્ત થયેલો, શ્રદ્ધા જેમાં પ્રસરેલી છે એવો જે બોધ છે એને યોગ દ્રષ્ટિ કહેવાય. શ્રદ્ધાથી ભરેલો, શ્રદ્ધાથી પરિપૂર્ણ એવો જે બોધ છે, જેની સાથે શ્રદ્ધા આવે છે, જેની પાછળ ને પાછળ શ્રદ્ધા જેને અનુસરે છે એવો જે બોધ, જ્ઞાન તો ખરું પણ સાથે શ્રદ્ધા પણ આવે. પણ કઈ શ્રદ્ધા? સત્શ્રદ્ધા, અસત નહીં, અંધશ્રદ્ધા નહીં, કુશ્રદ્ધા નહીં, સારી જગ્યાએ, સારા સ્થાન ઉપરની શ્રદ્ધા, સારી વ્યક્તિ ઉપર, સારા પદ ઉપરની શ્રદ્ધા. એ શ્રદ્ધાથી બોધ જ્યારે વ્યાપ્ત થઈ જાય છે ત્યારે એને દ્રષ્ટિ કહેવાય. એ શું કરે છે? આ બોધથી થાય શું? તો બહુ સરસ વાત કરી. અસત પ્રવૃત્તિ વ્યાઘાતા સત પ્રવૃત્તિ પદાવે. અસત પ્રવૃત્તિને અટકાવે અને સત પ્રવૃત્તિમાં આપણને જોડે છે. આ છે દ્રષ્ટિ. હવે આપણે એટલું જ વિચારવું છે કે આપણામાં દ્રષ્ટિ છે ખરી, સાથે ને સાથે સાયમલ્ટેનિયસલી આપણી જાતને પણ એમાં મૂકતા જોઈએ કે આપણામાં આ યોગ દ્રષ્ટિ આવી છે ખરી. પહેલી યોગ દ્રષ્ટિથી આ વસ્તુ આવવા માંડે છે. પહેલી જ યોગ દ્રષ્ટિથી હજી તો મિથ્યાત્વમાં સૌથી ઉપરની ભૂમિકા છે, આગળની ભૂમિકા. મિથ્યાત્વના છેડે સુધી નથી આવ્યો, આગળની ભૂમિકા. ત્યાં પણ એને આ દ્રષ્ટિ આવી જાય છે કે અસત પ્રવૃત્તિ એનાથી અટકે છે અને સત પ્રવૃત્તિમાં એ જોડાય છે. પેલા દુર્યોધન જેવું નથી કે જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું ધર્મને જાણું છું પણ મારી પ્રવૃત્તિ હું કરી નથી શકતો. ધર્મને મને ખબર છે કે આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું, પણ હું એમાં જોડાઈ નથી શકતો અને કુપ્રવૃત્તિથી અટકી નથી શકતો. એવું થાય તો એ દ્રષ્ટિ ના છે, એ ખાલી બોધ છે, ફક્ત બોધ છે. એને ધર્મનું જ્ઞાન છે. દ્રષ્ટિ ક્યારે થાય, વિઝન ક્યારે થાય? જ્યારે એમાં એ યુટિલાઇઝ કરે છે. તો દ્રષ્ટિ એ આ બોધ છે જે અસત પ્રવૃત્તિથી આપણને અટકાવે છે, સત પ્રવૃત્તિમાં આપણને જોડે છે. હવે 8 દ્રષ્ટિ છે, એમાં બોધ કયો આપણે 4ની વાત કાલે કરીશું. કે પહેલી મિત્રા દ્રષ્ટિ. એ મિત્રા દ્રષ્ટિમાં ઘાસને સળગાવવાથી જેટલો પ્રકાશ મળે, જેટલી વાર પ્રકાશ મળે એટલો જ બોધ હોય.
કેટલી વાર પ્રકાશ હોય ઘાસને સળગાવવાની? બહુ જ ઓછો, બહુ જ ઓછો. એટલે અહીં કહ્યું કે મિત્રા દ્રષ્ટિમાં બોધ છે એ તૃણાગ્નિ કણ સદૃશ છે. ઘાસને સળગાવવાથી જે પ્રકાશ મળે એટલો જ બોધ હોય. એ આપણે જે કાર્ય કરવું છે એ કાર્ય કરી ના શકીએ. સમજો કે તમારે ચાની તપેલી ગરમ કરવી છે અને ઘાસ સળગાવ્યું તો એની પર ચાની તપેલી ગરમ નહીં થાય. ગરમ નહીં થાય. અભિષ્ટ કાર્ય કરવા માટે સમર્થ નથી, સક્ષમ નથી. હજી જ્યાં પ્રયોગ કરવા જાય એ દ્રષ્ટિથી એને જ્ઞાન મળી ગયું, એને બોધ મળી ગયો, એને ખ્યાલ આવી ગયો કે આ ખોટું છે ને આ સાચું છે. પણ એ જ્યાં સુધી એ કરવા જાય ત્યાં પેલો બોધ જતો રહે. ત્યાં સુધીમાં તો એ ઓલવાઈ ગયું હોય. પેલો ઘાસનો જે અગ્નિ છે એ ઓલવાઈ ગયો, એટલે એ આગળ ન વધી શકે. અને એને લીધે શું થાય કે એના સંસ્કાર જે પડવા જોઈએ એ ન પડે. અપુનર્બંધક અવસ્થામાં આવી ગયો છે. ધર્મ શું છે એને ખબર પડવા માંડી છે, પણ જ્યાં એ કરવા જાય ત્યાં અટકી જાય. એટલે એના સંસ્કાર પડવાના હોય એ નથી પડતા. અને એ જે વંદન વગેરે ક્રિયા કરે છે એ દ્રવ્ય વંદન થઈ જાય છે, ભાવ વંદન નથી થતું. અને ભાવ આવ્યો ખરો, પણ જ્યાં વંદન કરવા જાય ત્યાં ભાવ ડીમ થઈ જાય. પૂજા કરવા જાય ત્યાં ભાવ ડીમ થઈ જાય. આપણી ક્રિયાઓ જ છે, મૂળ ક્રિયાઓ એની એ જ છે. ભવાભિનંદી પણ ક્રિયા કરે છે. એવું નથી કે મોક્ષાભિનંદી હોય એ જ ક્રિયા કરે છે. ભવાભિનંદી જીવ આપણે અનંતા કાળ સુધી, આપણે ત્યાં કહેવાય છે કે અનંતા ઉઘા કરી લીધા. અત્યાર સુધી મેરુ પર્વતના ઢગલાના ઢગલા થાય એટલા બધા ઉઘા રજોહરણ લઈ લીધા, એટલી દીક્ષાઓ લઈ લીધી, છતાંય આપણો મેળ પડ્યો નથી. એનું કારણ શું? એનું કારણ આ કે આપણે ભવાભિનંદી હતા ત્યાં સુધી. અને ભવાભિનંદી ગમે એટલું કરે તોય એ સંસારને લીલોછમ રાખવા માટે જ. મોક્ષાભિનંદી નાનામાં નાની ક્રિયા કરે એ સંસારને સુકવવા માટે કરે. અને ભવાભિનંદી જીવ એમ મોટામાં મોટી ક્રિયા કરે, સારામાં સારી ક્રિયા કરે, ભલે ઉપદાન કરે, ભલે દીક્ષા લઈ લે, માસક શ્રમણના પારણે માસક શ્રમણ કરે, પણ શેને માટે? સંસારને. એને સુખ મેળવવું છે બસ. મને ભૌતિક સુખ તો પેલાને પણ મેળવવું હોય, પણ આમને ભૌતિક સુખ, પૌદ્ગલિક સુખની અપેક્ષા છે. માટે ધીમે 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 ઘસાતું જાય ને સ્વભાવ. હા, ના ના, આમાં કેવું છે કે અકામ નિર્જરા પણ ઘણી બધી થતી હોય. યથા પ્રવૃત્ત કરણ સુધી અભવ્યનો જીવ પણ આવે. યથા પ્રવૃત્ત કરણ એટલે શું? પેલો 70 કોડા કોડી સાગરોપમ ભવાભિનંદી જીવ બાંધતો હોય મોહનીયને, એને ઓછું કરતા કરતા 1 કોડા કોડી સાગરોપમ સુધી તો અભવ્યનો જીવ પણ આવી જાય. એટલે એને ક્યારેક એવો બોધ મળી જાય કે આ નથી કરવા જેવું, ભલે સુખ માટે, ભલે સંસારના સુખ માટે, પણ મારે કશાય નથી કરવું. એમ કરતા કરતા એ યથા પ્રવૃત્ત 1 કોડા કોડી સાગરોપમ સુધી પહોંચી ગયો, યથા પ્રવૃત્ત કરણ સુધી પહોંચી ગયો. હવે ત્યાં પહોંચ્યા પછી તે આગળ નથી વધી, ત્યાંથી પાછું ફરી જાય. જયારે પેલો ભવાભિનંદી જીવ અભવ્ય ન હોય, ભવ્યનો જીવ હોય, તો એને એમાંથી કોઈકને, અનંતા જીવમાંથી કોઈકને ત્યાં ચિનગારી લાગી જાય કે હું અહીં સુધી તો આવ્યો, આટલું તો મેં કર્યું, પણ એ તો મેં સુખ માટે કર્યું, હવે મારે મારા આત્મા માટે કર્યું. અને આગળ વધી જાય. ત્યાં એને આગળ વધવાનો ચાન્સ છે. ત્યાં સુધી આવ્યા પછી ત્યાં સુધી ચાન્સ નથી. જ્યાં સુધી ત્યાં હોય ત્યાં સુધી ચાન્સ નથી, પણ એના સ્વભાવથી યથા પ્રવૃત્ત કરણ સુધી પહોંચે. તમને એક દાખલો આપું, બનેલી વાત કે બેંગ્લોરમાં એક યુવાન તમિલ ભાષી, એમના ધર્મને પાળવા વાળો, એ તમિલનાડુના કોઈ ગામડામાં એનો પરિવાર રહેતો હતો. છોકરો બહુ જ બુદ્ધિશાળી, 12th સ્ટાન્ડર્ડમાં એને 95% આવ્યા. એને મેડિકલમાં એડમિશન લેવું, પણ સગવડ એટલી નથી કે ફી ભરી શકે. માતા પિતાએ ના પાડી, આપણે હવે આગળ ભણવું નથી, તું દુકાન ધંધો કંઈક કર, નોકરી કર, તો આપણું ઘરનું કંઈક થાય. એ લોકો ગામડું છોડીને બેંગ્લોર આવ્યા. બેંગ્લોર આવીને એને નોકરી શોધી. એમાં એને એક જૈન શ્રાવક, ગુજરાતી જૈન શ્રાવક, એની રેડીમેડની દુકાન, એમાં એને નોકરી મળી. હવે આટલો તેજસ્વી યુવાન, એને ભણવાની બહુ ઈચ્છા,
પણ એને નોકરી કરવી પડે. પોતે તમિલ ભાષી છે, પોતાનો ધર્મ પાળે છે, એના ઘરમાં માંસાહાર પણ વેલિડ, માંસાહાર પણ કરે, બીજી બધી વાત તો છોડી દો, માંસાહાર પણ કરે. હવે એ યુવાન એ જૈન શ્રાવકને ત્યાં નોકરીએ રહે. તમે વિચારો કે એની પરિસ્થિતિ ક્યાં હતી. હવે જૈનને ત્યાં નોકરી રહ્યો એનો શું ફેર પડે? જૈનને ત્યાં નોકરીએ રહ્યો એનો ફેર શું પડે? એ શ્રાવકે એને કહ્યું તને તારે નોકરીએ રહેવાનું. મહિનો થયો, મહિના પછી એને પગાર, એનું કામ એટલું સરસ હતું કે પગાર એને ધાર્યા કરતા વધારે આપ્યો. પેલો ખુશ થયો, એટલે નક્કી કર્યું કે હવે અહીંયા જ નોકરી કરવી. શ્રાવકે એને કહ્યું કે તને નોકરી તો રાખું, સરસ, તું બહુ સારું કામ કરે, પણ તારે થોડું મારું કહ્યું પણ કરવાનું. તો કે શું કરવાનું? તો કે આ ચિકપેટમાં આદિનાથ ભગવાનનું જૈન દેરાસર છે, ત્યાં રોજ દર્શન કરવા જવાનું. તો તારે સવારે દુકાન ખોલે, તારે જ ખોલવાની છે, ચાવી તને આપી દઉં, વિશ્વાસ બેસી ગયો, પણ પહેલા તારે દર્શન કરીને આવીને પછી દુકાન ખોલવાની. શ્રાવક કેવો હોય સમજવા જેવી વાત. સારું, એને એમ કે શેઠને ખુશ રાખીશ તો વધારે પગાર મળશે, એને તો સુખની જ ઈચ્છા છે, પૈસા વધારે મળે. સારું, રોજ દર્શન કરીને ચાંદલો કરીને આવવાનો, એટલે મને ખબર પડે, ચાંદલો કરીને આવે. 2 મહિના 3 મહિના ગયા, ચોથા મહિને એને કહ્યું કે તું હવે રોજ દેરાસર જાય છે ને, હવે એક કામ કરવાનું, નહીં પૂજા નહીં, એટલું ઝડપી નહીં કરવાનું, બહુ જલ્દી નથી. એને હકીકતમાં આપણને ધર્મમાં જોડવાની બહુ ઉતાવળ હોય એવું નથી, એને સમજણ આપી. એટલે એને કહ્યું કે તારે ગુરુ ભગવાન કોઈ પણ હોય એને વંદન કરવા દે. શું? તને જે આવડે, તને કઈ આવડતું નથી, નમસ્કાર કરીને ખાલી એટલું કહીને આવવાનું કે હું જૈન શ્રાવકને ત્યાં નોકરી કરું છું, એમને મને મોકલી. વંદન કરવા જાય. હવે ગુરુ ભગવાન કાયમ તો મળે નહીં. બેંગ્લોરમાં કઈ, એટલે એક સાધ્વીજી ભગવાન ઉંમરવાળા 2 કે 3 ઠાણા, એ ત્યાં આવ્યા હતા અને એમની તબિયત થોડી બગડી, એટલે એમને ત્યાં રહેવું પડ્યું. એ 3-4 વર્ષ ત્યાં ને ત્યાં જ રહ્યા, અને આ શ્રાવકને એમની સાથે પરિચય. એટલે કહ્યું કે તારે હવે ત્યાં બીજા કોઈ ગુરુ મહારાજ નથી, તો આમની પાસે જવું થાય. એમની પાસે જતો થયો. અઠવાડિયું 10 દિવસ થયા. સાધુજી કે તું રોજ આવે છે તો નૌકાર મંત્ર તો શીખ. ગુરુ પાસે જવાથી શું ફેર પડે છે? નૌકાર મંત્ર શીખ. તો કે એ શું હોય? તો કે તું શીખ ને, મંત્ર તને શીખવાડશું. સાધુજી મહારાજ બોલી બોલીને, એની ભાષા, એની પરિસ્થિતિ, એને બોલવાની તકલીફ પડે આપણા શબ્દોની, છતાંય એ છોકરો એટલો બધો આમ અંદરથી ભાવ વાળો કે એ શીખે છે. નૌકાર શીખીને આવ્યો અને પોતાના શેઠને કહ્યું કે હું નૌકાર શીખીને આવ્યો આજે. એટલે શેઠ ખુશ થઈ ગયા, 1000 રૂપિયા કાઢીને આપી દીધું કે નૌકાર શીખીને આવ્યો, બહુ જ સરસ કર્યું, હવે તું જઈશ ને, જેટલી ગાથા કરીશ એ પ્રમાણે તને ઇનામ આપીશ. આ ખુશ થઈ ગયો કે મને ઇનામ મળશે, હું ગાથા કરીશ. રોજ 1 ગાથા 2 ગાથા. તેજસ્વી હતો. સાધુજી બોલે અને હિન્દી વાંચતા આવડે નહીં, ગુજરાતી વાંચતા આવડે નહીં. સાધુજી બોલતા જાય અને યાદ રાખતો જાય, બોલતા જાય અને યાદ રાખતો જાય. એને 1.5 મહિના કે 2 મહિનામાં 2 પ્રતિક્રમણ પૂરા કરી દીધા. રોજ ઇનામ મળે. પેલા શ્રાવક એને રોજ ઇનામ આપે. 2 પ્રતિક્રમણ પૂરા થયા પછી સાધુજી કે તે આ 2 પ્રતિક્રમણ તો પૂરા કર્યા, હવે તને આ મેં શું કરાવ્યું તો તને ખબર નથી ને, હું એના અર્થ સમજાવું તો સમજીશ તું? તો કે હા સમજીશ. હિન્દીમાં સાધુજી મહારાજ ગુજરાતના, એટલે ભાંગી તૂટી હિન્દી બોલે, આ પણ ભાંગી તૂટી હિન્દી બોલે. બંને એકબીજાને સમજી ગયા અને અર્થ કરાવ્યા. 2 પ્રતિક્રમણના અર્થ પૂરા થયા ને ત્યાં સુધી એને ઇનામ લીધું. પછી પૂરા થયા પછી એના શેઠને કહે કે આ તો બહુ સરસ છે, હવે મારે આગળ વધવું છે, પણ હવે ઇનામ નથી જોઈતું, હવે મારા દિલથી મારે ભણવું છે. હવે મારા દિલથી એ વાંચતો થયો, હિન્દી શીખ્યો, ગુજરાતી શીખ્યો, 2 પ્રતિક્રમણ અર્થ સાથે શીખી ગયો. પછી 5 પ્રતિક્રમણ કર્યા. હવે ઇનામ લેવાની ના પાડી. આટલું થયું, અર્થ કર્યા એટલે એને થયું હવે મારે પૂજા કરવી છે. પછી એને પૂજા કરવાનું શરૂ કર્યું.
પૂજા કરવાનું શરૂ કર્યું. શેઠ ખુશ થઈ ગયા કે આ છોકરાને મેં ખાલી થોડો માર્ગે ચડે એવું વિચાર્યું હતું, આ તો ઘણો બધો આગળ વધી ગયો. શેઠને નહોતા આવડતા 5 પ્રતિક્રમણ અર્થ સાથે, પણ ધર્મના સંસ્કાર આપવાની ભાવના હતી. પછી તમે કલ્પના નહીં કરી શકો એ કેટલું ભણ્યો. 9 સ્મરણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, તત્વાર સૂત્ર, આ બધું અર્થ સાથે, આ બધું જ અર્થ સાથે. બૃહદ સંગ્રહણી, ક્ષેત્ર સમાસ, પછી વિતરાગ સ્તવ, શાંત સુધારસ, જ્ઞાનસાર, પ્રશમરતિ, ઉપદેશમાળા. કલ્પના છે હજી તમે આ બધા નામ સાંભળ્યા છે? નામ સાંભળ્યા છે? વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજય શતક, સંબોધ સત્તરી, એક પછી એક ગ્રંથ કરતો જાય. અને કર્યા પછી બેસી નથી રહ્યો, યુવાનોને ભેગા કરે, નિરાશર જતો થયો, પૂજા કરતો થયો, સામાયિક, પ્રતિક્રમણ, કૌશદ બધું જ કરતો થયો અને યુવાનોને પ્રેરણા આપતો થયો. પોતે અજય યુવાન, એની પાસે એને શરૂ કર્યું, હું ભણાવીશ બધાને. મને મારા ગુરુએ આપ્યું છે, સાધુજી મહારાજ પેલા કહેતા હતા ને, યાકીની મહત્તરા ધર્મપુત્ર, એમ આ પણ કે આ સાધ્વીજીનો હું ધર્મપુત્ર છું. આ સાધ્વીજીએ મને ભણાવ્યું છે, હું પણ બધાને ભણાવીશ. અને એને ભણાવવાનું શરૂ કર્યું. રોજ સવારે 6:30 થી 8:30 2 સામાયિક કરવાના. એની સાથે 70 થી 80 યુવાનો બેસીને 2 સામાયિક કરે. કોણ? બધા જ જૈનો, બધા જ મારવાડીઓ, મારવાડી સમાજના જૈન યુવાનો, જેને નવકારથી આગળ કંઈ આવડતું નહોતું, એને પ્રેરણા કરીને આને પોતાની પાસે બેસાડ્યા. પેલાને વાંચતા ના આવડે તો બોલીને કરાવે. એના કુટુંબમાં ધર્મ ફેલાવ્યો. એની બહેનના લગ્ન થઈ ગયા હતા, એની બહેનને એને 6 કર્મગ્રંથ ફોન પર ભણાવ્યા. તેની પર રોજ 1 કલાક ફોન પર ભણાવે. આ બધું કર્યા પછી આજે એ પરિસ્થિતિ છે કે આજે સાધુ સાધ્વીજીઓને પણ ભણાવે. જૈન નહોતો, માંસાહાર કરેલો છે. આજે એના ઘરમાં પ્યોર જૈન, બધું પ્યોર જૈન નહીં, જૈન કરતા વધારે. અને એની દુકાનમાં એને દુકાન કરી પછી કે હવે હું નોકરી કરીશ તો નહીં પહોંચી વળું, તો પોતાની દુકાન બંધ કરી દીધી. માણસો રાખી લીધા, માણસો કામ કરે, પોતે ધર્મમાં હોય. 2 કલાક 4 કલાક આવીને બેસે, આખો દિવસ નહીં. એની દુકાનમાં તમને મહાવીર સ્વામી સિવાયનો કોઈનો ફોટો જોવા નહીં મળે. આપણે કેટલા ફોટા રાખીએ? ગણેશજી હોય, લક્ષ્મીજી હોય, કેટલા યંત્રો હોય, કુળદેવી હોય, આ હોય તે હોય, બધું જ નીકળી ગયું. ઘરમાં મહાવીર સ્વામી, દુકાનમાં મહાવીર સ્વામી, મુખમાં મહાવીર સ્વામી. એના લગ્ન નક્કી થયા. એને પોતાની થવાવાળી પત્ની એટલે જે છોકરી હતી એને કહી દીધું કે મારા ઘરે આવવું હશે તો જૈન ધર્મ પાળવો પડશે, અને હું જે કહું એ બધું તારે શીખવું પડશે, તારી ઈચ્છા હોય તો આવજે. એને હા પાડી. લગ્ન થયા પછી એની પત્નીને પણ 6 કર્મગ્રંથ સુધી પહોંચાડી. એનો દીકરો એ પણ આજે 9 સ્મરણ 4 પ્રકરણ સુધી પહોંચી ગયો. આ તમે જે કહ્યું ને કે ધર્મ ક્યાં હતો, એ જીવ ક્યાં હતો અને ક્યાં પહોંચી ગયો, જેણે પોતાના જીવનમાં માંસાહાર કરેલો છે. વાતમાં ઝઘડા કરીને એકબીજાને મારી નાખે એ હદ સુધીના તથાયો હોય એ લોકોમાં. અને એમાંથી આજે એ સાધુ સાધ્વીજી ભગવાનને ભણાવે. વૈરાગ્ય બહુ જ થયો એને. મારા ગુરુ મહારાજનો એ પરમ શિષ્ય, મારા ગુરુ મહારાજને કહે કે મારે દીક્ષા લેવી છે, પણ મારી શારીરિક સ્થિતિ એવી નથી કે હું પાળી શકું. બહુ નબળો છે પોતે શરીરથી. એક એકાસનું પણ ન કરી શકે, બિયાસનું પણ ન કરી શકે, વિહાર ન કરી શકે, થાકી જાય. એટલે એને ના પાડી. બાકી કે મારી દીક્ષા લેવાની પૂરી ભાવના. અને 2 વાત હતી. બીજી એના માતા પિતાની સાર સંભાળ રાખવાની એની જવાબદારી હતી કે આ જવાબદારી હું છોડી નહીં શકું. આ 2 વસ્તુ હતી. એટલે વૈરાગ્ય તો એને ખૂબ. વૈરાગ્ય એટલે કેવો વૈરાગ્ય આપણે કલ્પના ન કરી શકીએ. પર્યુષણમાં 8 દિવસ પૌષધ કરે, એને પોતાની સાથે 50 યુવાનોને પૌષધ કરાવે, પણ 8 દિવસમાં એકે યુવાનને એકબીજા સાથે વાત નહીં કરવાની. કોઈએ દિવસે સુવાનું નહીં. કોઈ સૂતો, અરે ક્યાં સો રહો, પ્રમાદ છોડો, અપ્રમત્ત ભાવ મેં રહો, સ્વાધ્યાય કરો, માલા ગીનો,
गाथा करो, व्याख्यान सुनो, लेकिन सोना नहीं है. बधाने जगाड़े, खूब जगाड़े. व्याख्याનમાં એ જો બેઠો હોય ને તો અમારે વિચાર કરવો પડે બોલતા. સહેજ પણ આડું બોલાય એટલે તરત જ પ્રશ્ન આવ્યો જ સમજો. એટલી બધી એની કેપેસિટી. આ એનો વૈરાગ્ય, આ એનું જ્ઞાન. તો આજે પણ અત્યારે પણ એ સાધુ સાધ્વીજીઓને ભણાવે. હા, કુમાર એનું નામ છે કુમાર. અત્યારે પણ ન્યાય, વ્યાકરણ, અલંકાર, સાહિત્ય આ બધું ભણેલો છે. અને સાધુ સાધુજી ભગવાન જે પણ બેંગ્લોર આવે એમને ભણવું હોય સંસ્કૃત, પ્રાકૃત આ તે તો ભણાવે છે. પોતાની દુકાન, ધંધો બધું ગૌણ કરીને પણ આ કાર્ય કરે. કોઈ પણ એની પાસે ભણવા આવે તો એને ભણાવવાનું. પહેલું કામ જ્ઞાન આપવાનું કરવાનું. તો ઓઘ દ્રષ્ટિમાંથી જીવ યોગ દ્રષ્ટિમાં આ રીતે આવે. એને કોઈક નિમિત્ત મળવું જોઈએ. એવા તો કેટલાય યુવાનો આવતા હોય, કેટલાય જૈનો પણ આવી રીતે નોકરી જઈને ત્યાં જ રહેતા હોય. પણ જૈન શ્રાવક શું કરે, પેલો કે મારે રાત્રે ખાવાનો નિયમ છે, રાત્રે નહીં જમવું. તો પછી કે તું ભૂખ્યો રહેજે, દુકાને તો 8 વાગ્યા સુધી બેસવું જ પડશે. હું પર્યુષણમાં નહીં આવી શકું તો 8 દિવસનો પગાર કપાઈ જશે. આપણા શ્રાવકો પણ આ જ કરતા હોય છે. અને એને અચાનક કોણ જાણે પેલા શ્રાવકને અંદરથી આને જોઈને ભાવ જાગ્યો કે આનું પુણ્ય હશે. બંને ભેગા થયા અને મણિકાંચન સંયુક્ત. તો આ ઓઘ દ્રષ્ટિ અને આ યોગ દ્રષ્ટિ. એમાં પહેલી મિત્રા દ્રષ્ટિની વાત કરી. મૂળ હરિભદ્રેશ્વરી મહારાજે બહુ કમાલની વાત કરી કે આ 8 દ્રષ્ટિ છે. એ 8 દ્રષ્ટિ બીજા આચાર્યો એને કઈ રીતે મૂલવે છે, કઈ રીતે જુએ છે. તો એમણે ભગવાન પતંજલિ એમની સાથે સમન્વય કર્યો. ભદંત ભાસ્કર એમની સાથે સમન્વય કર્યો. ભગવત દત્ત એમની સાથે સમન્વય કર્યો. આ ત્રણેયના એ લોકો પણ આ જ માને, એટલે પણ 8 દ્રષ્ટિ પણ જુદી રીતે માને. તો ભગવાન પતંજલિ કઈ રીતે માને છે? અષ્ટાંગ યોગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ અષ્ટાંગ યોગ. તો પહેલી મિત્રા દ્રષ્ટિ છે એ યમ સાથે જોડાય. તેની સાથે યમ એટલે વ્રત. 5 જે વ્રત છે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 વ્રત છે એ યમના નામે દેખાય. મિત્રા દ્રષ્ટિમાં આ 5 વ્રત એનું પાલન શરૂ થઈ જાય છે. મિત્રા દ્રષ્ટિમાં આ 5 વ્રતનું પાલન કોઈક અંશે, થોડા અંશે પણ શરૂ થઈ જાય છે. એને મન થાય છે, ભલે પૂરેપૂરું પાલન નથી કરી શકતો, એનો બોધ એને ત્યાં સુધી પહોંચવા નથી દેતો. તો આ પહેલી મિત્રા દ્રષ્ટિમાં યમ. એની સામે એમણે બીજું એક ગોઠવ્યું કે છેદ. હવે 8 દોષ છે. એ 8 દોષનો એક આચાર્ય એવું માને છે કે 8 દોષનો ત્યાગ થાય એમ જીવ આગળ વધતો જાય. તો કયા 8 દોષ? તો કે ખેદોદ્વેગ ક્ષેપોત્થાન ભ્રાંત્યન્યમુદ મૃગા સંગે યુક્તાની ચિત્તાની પ્રપંચ તો વર્જયેત મતિમાં. સૌથી પહેલો ખેદ. ક્રિયા કરવામાં ખેદ એટલે થાકી જવાની જે આપણી વાત છે એ ન હોવી. બીજો ઉદ્વેગ. ક્રિયા કરતા કરતા થાય એ ખેદ. અને ઉદ્વેગ એટલે શું? ક્રિયા કરતા પહેલા જ મારે ક્રિયા નથી કરવી, ભાઈ મને કંટાળો આવે, આ ઉદ્વેગ. ત્રીજો છે ક્ષેપ. ક્રિયા તો કરે છે પણ વચ્ચે વચ્ચે નીકળી જાય છે બહાર, વિક્ષેપ પડે છે. ઉત્થાન. ક્રિયા કરે છે પણ મન અંદર ચોંટતું નથી, આ ઉત્થાન. પછી ભ્રાંતિ. ક્રિયા કરે છે પણ એને ભ્રમ રહે છે મેં કર્યું કે ના કર્યું. આપણે પ્રતિક્રમણ કરતા હોઈએ, વંદિતું પૂરું થાય, તમે સમજો એકલા કરતા હો અને વાંદણા દીધા, પછી અભૂઠિયો આવ્યો, પછી બીજા વાંદણા દીધા, અને પછી આયરી ઉદય બોલતી વખતે યાદ આવે પહેલી વાર વાંદણા દીધા હતા કે નહીં? થાય પહેલી વાર વાંદણા દીધા હતા કે નહીં, મેં કૌશક કર્યો કે નહીં? કારણ કે આપણું ચિત્ત ગમતું હોય છે, ભ્રાંતિ. એ 5મો દોષ. 6થો દોષ છે અન્યમૂળ. આ ક્રિયા કરીએ છીએ, પૂજા કરીએ ત્યારે યાદ આવે કે એના બદલે ટેટીઓમાં વધારે મજા આવે. પ્રતિક્રમણ કરતા હોય ત્યારે એમ થાય કે પ્રતિક્રમણમાં
આ સૂત્ર બોલી જાય છે કે ખબર જ પડતી, એને બદલે એકદમ સામાયિકમાં બેઠા હોય તો વધારે આનંદ આવે. અને બીજામાં એક ક્રિયા કરતા બીજાનો આનંદ આપણે ગોતવા લાગીએ, અન્યમુદ અને રોગ. ક્રિયા કરતા કરતા એમ થાય કે આ ક્રિયા બહુ અઘરી છે, ઉભા નથી થવાતું, બેસાતું નથી, એના આસનમાં વાંદણા દેતી વખતે આમ નથી બેસાતું. રોગ આપણને આ દુખે છે, આ થાય છે, તેમ થાય છે, એ અંદરથી એ થાય. અને આસંગ, જે ક્રિયા કરીએ એમાં જ આસક્તિ થઈ જાય, પછી એ બીજી ક્રિયા કરે જ નહીં. ભાઈ હું તો એક ચૈત્યવંદન કરું, એ સિવાય બીજું કાંઈ નહીં. હું તો ભગવાનની પ્રક્ષાલ ને અંગલુચના ને બધું કરી દો એટલે આપણે છૂટા, બીજું બધું ગમતું નથી, એક જ વસ્તુ ગમે. આ આસંગ, આ 8 દોષ, એક એક દોષ ચડતો જાય એમ એક એક દ્રષ્ટિ વધતી જાય, એક એક દોષ ચડતો જાય એમ દ્રષ્ટિ વધતી જાય. અને એની પછી એક ભગવંતે એવું કહ્યું કે 8 ગુણો એ પ્રાપ્ત કરો તો 8 દ્રષ્ટિમાં. તો કયા? તો કે અદ્વેષો, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, બોધ, મીમાંસા, પરિશુદ્ધા, પ્રતિપત્તિ, પ્રવૃત્તિ, અષ્ટાંગિકી તત્વે. તત્વ જો આપણે સમજવું છે તો એમાં 8 ગુણ જોઈએ છે. એમાં સૌથી પહેલો તત્વ પ્રત્યે રાગ હોવો જોઈએ, એટલે દ્વેષ ન હોવો જોઈએ. એટલે પહેલો છે અદ્વેષ. પહેલો શું છે? તત્વ. ધર્મ તત્વ પ્રત્યે અદ્વેષ હોય તો ધર્મમાં આપણે આગળ વધી શકીએ. ભવ્ય જીવ છે અને અભવ્ય જીવ છે, એમાં ફેર ક્યાં પડે? એમાં ફેર ક્યાં પડે? પહેલાને મોક્ષનો રાગ નથી અને આને મોક્ષનો રાગ છે, એટલે આ ભવ્ય છે પેલો. પણ છતાંય અભવ્યનો જીવ 9મા ગ્રહે કે કેમ પહોંચે? જો એને મોક્ષનો રાગ નથી તો એ ક્રિયા કઈ રીતે કરશે? તો એને રાગ જેમ નથી એમ મોક્ષનો દ્વેષ પણ નથી, અદ્વેષ છે, એટલે એ 9મા ગ્રહ સુધી પહોંચે. તો પહેલો ગુણ છે અદ્વેષ. ક્રિયા પ્રત્યેનો, તત્વ પ્રત્યેનો દ્વેષ નથી. રાગ કદાચ ન હોય તો વાંધો નહીં, પણ દ્વેષ પણ ન હોય. બીજો ગુણ છે જિજ્ઞાસા. દ્વેષ નથી પણ મને જિજ્ઞાસા નથી. આ તત્વ શું છે? ઠીક છે, આ જે છે ગુરુ ભગવાન કે પ્રમાણે કરી લેવાનું, પણ એ તેને માટે છે. અંદરથી જિજ્ઞાસા ઉત્પન્ન થાય ને. જિજ્ઞાસા ક્યારે થાય? જયારે માણસ વિચાર કરતો થાય. આપણે વિચાર નથી કરતા, વિચાર કરવાનું આપણે ભૂલી ગયા છે. જયારે આપણે વિચાર કરતા થઈશું ત્યારે જિજ્ઞાસા થશે. વિચાર કર્યા વગર જે જિજ્ઞાસા થાય એને કુતૂહલ કહેવાય. કુતૂહલ કહેવાય. હમણાં બહાર અહીંયા આવીને કોઈક બેન્ડ વગાડે તો આપણે વિચાર કર્યા વગર બહાર જોવા જઈશું, એ કુતૂહલ. એમાં કઈ આપણને સંતોષ નથી થવાનો. ઠીક છે, આવ્યા, જોઈ લીધું, બરાબર. પણ જિજ્ઞાસા, જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. જેમ પીપાસા એટલે પીવાની ઈચ્છા, મુમુક્ષા એટલે મુક્ત થવાની ઈચ્છા, એમ જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. મને જાણવાની ઈચ્છાથી હું આ કરું છું, પણ આ છે શું? આ તત્વ, એની આરાધના તો હું કરું છું, પણ એ છે શું? એટલે જિજ્ઞાસા થશે. એટલે જિજ્ઞાસા થાય એટલે ત્રીજો ગુણ આવે, સાંભળવાની ઈચ્છા થાય. પેલા જાણવાની ઈચ્છા થઈ તો હવે સાંભળવાની, શુશ્રુષા. શુશ્રુષા એટલે આપણે એને જુદા અર્થમાં લઈ ગયા છે. સેવા શુશ્રુષા કરે છે એટલે એની સેવા કરે, એની ભક્તિ કરે છે, એને શુશ્રુષા અર્થમાં. પણ સેવા શુશ્રુષા અર્થમાં, શુશ્રુષા એટલે સાંભળવાની ઈચ્છા. એટલે શું? જેની હું સેવા કરું છું, મારા ગુરુ ભગવાન છે એની સેવા કરું છું, એ જે કહે એ સાંભળવાની પણ ઈચ્છા રાખું છું. એ કહે કે તમે આ કામ કરો તો જી સાહેબ, હું સાંભળવાની ઈચ્છા રાખું. આ શુશ્રુષા. એટલે તત્વ સાંભળવાની ઈચ્છા થઈ એ શુશ્રુષા છે. આ ત્રીજો સ્ટેપ આવ્યો. ચોથું સ્ટેપ શું છે? શ્રવણ. સાંભળવાની ઈચ્છા થઈ, હવે સાંભળવાનો યોગ મળે ત્યારે સાંભળવા બેસવું. આ ચોથું સ્ટેપ. સાંભળી તો લીધું પણ કઈ પલ્લે ના પડ્યું, કાં તો ધ્યાન બીજે હતું, અહીંથી સાંભળ્યું અહીંથી નીકળી ગયું. બહુ થોડુંક ધ્યાન હતું, અહીંથી સાંભળ્યું અહીંથી નીકળી ગયું. પણ અહીંથી સાંભળ્યું ને અહીંયા ઉતર્યું એ ઓછું બને. એવું બને ત્યારે ચોથું સ્ટેપ આવે, પાંચમું, બોધ. એને બોધ થાય કે આ તો આવી વાત છે. ગુરુ ભગવાન કહે છે એની પાછળનું રહસ્ય તો આ છે. બોધ થયો. સાંભળ્યું પછી બોધ થયો.
આ પાંચમું સ્ટેપ. એ બોધ થયા પછી એ વિચાર કરે છે. એ ગુરુ ભગવંતે આમ કહ્યું, પણ અમારા જીવનમાં તો આમ છે, તો આ બંને વચ્ચે કોન્ટ્રાડિક્શન કેમ આવે છે? એ વિચાર કરે. એનું નામ છે મીમાંસા. મીમાંસા, મનન કરવું, મીમાંસા. અને એ મીમાંસા કર્યા પછી જયારે આપણે વિચાર કરીને, જો વિચાર કરવો પહેલો, બીજું ચિંતન કરવું, ત્રીજું મનન કરવું, અને ચોથી છે અનુપ્રેક્ષા. 4 સ્ટેપ આવે છે. વિચાર થાય તમને સામાન્ય, તમે આવ્યા એટલે મને વિચાર આવ્યો કે તરુણભાઈ આવ્યા, પણ પછી હું ચિંતન કરીશ, તરુણભાઈ આ સમયે કેમ આવ્યા, આ સમયે કેમ આવ્યા, આ રીતે કેમ આવ્યા, ચિંતન થયું. પછી હું મનન કરીશ. એનાથી આગળનું સ્ટેપ કે કંઈક કારણ હોય તો કયું કારણ હશે, શક્ય જે કારણો છે એને તપાસીશું, એટલે મનન થશે. એ મનન થયા પછી અનુપ્રેક્ષા થશે કે ના બરાબર છે, આવું કારણ હોય માટે આવી શકે, અને માટે આવું જ કારણ છે. અને પછી સ્વીકાર આવે. આ 7મું સ્ટેપ પ્રતિપત્તિ, કે ના આ જ કારણ છે ને એ જ આવે. પૂછી લઉં છું, ભાઈ આ કારણ છે ને, હા બરાબર છે, તો પ્રતિપત્તિ સ્વીકાર કરો. અને પછી 8મું સ્ટેપ છે એ પ્રવૃત્તિ. સ્વીકાર કર્યા પછી એ પ્રમાણે પ્રવૃત્તિ કરે. આ 8 સ્ટેપ. તો પહેલા 8 દ્રષ્ટિ, પછી 8 યોગના અંગ, પછી 8 દોષોથી મુક્તિ, અને પછી 8 ગુણોની પ્રાપ્તિ. આ ચારેય સાયમલ્ટેનિયસલી ચાલે. મિત્રા દ્રષ્ટિ હોય એમાં અદ્વેષ હોય, મિત્રા દ્રષ્ટિ હોય એમાં ખેદ ના હોય, ખેદ દોષ જતો રહે. મિત્રા દ્રષ્ટિ હોય એમાં યમ હોય, એટલે 5 વ્રતનું પાલન આંશિક રીતે હોય. તો આ 8 દ્રષ્ટિની વાત છે. હવે આગળ ધીમે ધીમે એક એક દ્રષ્ટિ લઈશું ત્યારે એનું વાત કરીશું. પણ મુખ્ય પાછી વાત આપણી રહી કે પહેલી 4 દ્રષ્ટિ એ મિથ્યા દ્રષ્ટિ. પહેલી દ્રષ્ટિમાં ઘાસના અગ્નિ જેવો બોધ છે, બીજી દ્રષ્ટિમાં છાણાના અગ્નિ જેવો બોધ. કદાચ તમારે દૂધ ગરમ કરવા મૂકો તો થોડું ગરમ થાય, પણ પાછું બંધ થઈ જાય એટલે ગરમ ના રહે, વધારે ગરમ ના થાય, ઉકળે નહીં. ત્રીજી દ્રષ્ટિમાં લાકડાના અગ્નિ જેવો બોધ. દૂધ થોડું ગરમ વધારે થયું, ઉકળ્યું, અને પણ ઉભરો નથી આવતો, ત્યાં સુધીમાં અટકી જાય. ચોથી દ્રષ્ટિમાં દીવા જેવો બોધ. દીવો લાકડાનો અગ્નિ છે, થોડી વારમાં ઓલવાઈ જવાનો, પણ દીવો એમાં ઘી બરાબર પૂરેલું છે, વાટ મોટી છે, તો લાંબા સમય સુધી પ્રકાશ આપશે. તો ચોથી દ્રષ્ટિમાં પ્રકાશ વધે છે, એટલે બોધ વધે છે. આ ચોથી દ્રષ્ટિ. હવે 5મી દ્રષ્ટિની વાત બાકી હતી. આ 4 દ્રષ્ટિમાં કેવો બોધ છે? અગ્નિ જેવો બોધ. તૃણના, ઘાસના અગ્નિ જેવો, છાણાના અગ્નિ જેવો, લાકડાના અગ્નિ જેવો, દીવાના અગ્નિ જેવો. અગ્નિ છે એ હવા આવે તો બુઝાઈ જઈ શકે છે. એટલે આ 4 દ્રષ્ટિમાં જે બોધ છે એમાં મિથ્યાત્વની ફરી હવા આવી તો બુઝાઈ જાય. ભવાભિનંદીનું પાછું જો એમાં લક્ષણ આવ્યું તો પાછું બુઝાઈ જાય, ફરી પાછો એ સંસારમાં જતો રહે, ફરી પાછો 70 કોડાકોડી બાંધવા માંડે, કેમ કે હજી મિથ્યાત્વમાં. એટલે આમાં આ દ્રષ્ટિમાં એકવાર આવ્યા પછી પાછું પતન સંભવે. એકવાર ઉપર ચડ્યા પછી કેવું થાય કે ઉપર ચડતા ચડતા પેલી સીડી હોય ને, એને પકડવાનું કાંઈ હોય નહીં, તમે ચડો છો, હવામાં જ ચડવાનું છે, ચડતા ચડતા સહેજ હાથ લપસ્યો તો નીચે જતા. 4 દ્રષ્ટિ સુધી નીચે આવવાની. પણ 5મી દ્રષ્ટિ, એકવાર 5મી પહોંચી ગયા પછી નીચે નથી આવવાનું. પછી જે બોધ થાય છે એ અગ્નિને લીધે બોધ નથી. દીવાનો પ્રકાશ એ અગ્નિને લીધે છે, પણ 5મી દ્રષ્ટિમાં રત્નને લીધે બોધ થાય. રત્ન જેવો બોધ. અને રત્નનો પ્રકાશ હોય એ કોઈ દિવસ જાય ખરો? રત્ન એ પરમેનન્ટ છે, એનો પ્રકાશ ભલે ઓછો છે પણ પ્રકાશ તો છે. એ પ્રકાશ કાયમી થઈ ગયો, હવે એમાંથી પડવાનું નથી. 6ઠ્ઠી દ્રષ્ટિ છે એમાં તારા જેવો બોધ, તારાનો પ્રકાશ. આ તો રત્ન તો આમથી આમ કોઈ છુપાડી દીધું, ઢંકાઈ ગયું તો કદાચ બોધ ઓછો થઈ જાય. રત્ન તો રહ્યું, પણ સમ્યક્ત્વ તો આવ્યું. સમ્યક્ત્વ આવ્યા પછી, એટલે આ 60 સમ્યક્ત્વની, નિશ્ચયથી સમ્યક્ત્વની વાત છે, એમાંથી પાછા પડવાનું નથી, પણ કદાચ એનો બોધ ઓછો થાય. પણ 6ઠ્ઠી દ્રષ્ટિમાં તારા જેવો બોધ. તારા હંમેશા રહે.
તારાનો પ્રકાશ કોઈ દિવસ ઝાંખો પડતો નથી, જેવો છે એવો ને એવો જ રહે, તો તારા જેવો બોલ. અને સાતમી દ્રષ્ટિમાં તો એનાથી પણ વધારે સૂર્ય જેવો પ્રકાશ. સાતમી દ્રષ્ટિમાં કેવો પ્રકાશ છે? સૂર્ય જેવો પ્રકાશ. સૂર્ય જેવો પ્રકાશ છે એ સતત બધું જ પ્રકાશિત કરતો રહે છે, અને ત્યારે કેવલ જ્ઞાન થાય એની વાત. અને આઠમી દ્રષ્ટિ જ્યારે આવે ત્યારે ચંદ્રમા જેવો પ્રકાશ. પ્રકાશ તો ખરો પણ શાંત, શીતલ, સૌમ્ય. સૂર્યનો પ્રકાશ તો આંખને આંજી દે, ચંદ્રમાનો પ્રકાશ શાંત, શીતલ અને સૌમ્ય. અને આ પાછળની ચારેય દ્રષ્ટિના પ્રકાશ કેવા છે? સદાય રહે એવા, નિત્ય છે, અવસ્થિત છે, એમાંથી પાછા પડવાનું નથી. એટલે આ ચાર દ્રષ્ટિમાંથી પાછા નથી પડવાનું. એકવાર ચોથી દ્રષ્ટિમાંથી પાંચમીમાં આવી ગયા પછી હવે પાછા નથી જવાનું, પણ ચાર દ્રષ્ટિ સુધી પાછા પડવાના ચાન્સ રહે. અને પછી કોઈ પ્રશ્ન પૂછ્યો કે શ્રેણિક રાજાને અને કૃષ્ણ મહારાજા બંનેને કાયિક સમ્યક્ત્વ હતું, છતાંય કેમ પડ્યા? તો કે પડ્યા નથી, સમ્યક્ત્વમાંથી બહાર નથી ગયા, એમને વિઘ્ન આવ્યું. તેનું વિઘ્ન આવ્યું? નરક ગતિમાં જવારૂપ વિઘ્ન આવ્યું. બાકી કાયિક સમ્યક દ્રષ્ટિ જીવ એ સમ્યક્ત્વ થાય પછી ત્રીજા ભવે અવશ્ય મોક્ષે જાય, બહુ તો ચોથા ભવે જાય, પણ આ અપવાદ રૂપે પાંચમા ભવે મોક્ષ જશે. કૃષ્ણ મહારાજા કેટલા ભવે મોક્ષ જશે? પાંચમા ભવે. શ્રેણિક રાજા ત્રીજા ભવે જશે, પણ કૃષ્ણ મહારાજા અત્યારે નરકમાં છે, એ 12મા તીર્થંકર થવાના છે. એટલે નરકમાંથી બહાર નીકળ્યા પછી એમને એક ભવ કરવો પડશે મનુષ્યનો, પછી દેવલોકમાં જશે, પછી તીર્થંકર થશે. એટલે કૃષ્ણ મહારાજાનો ભવ, નરકનો ભવ, મનુષ્ય ભવ, દેવ ભવ અને અમમ તીર્થંકરનો ભવ, 5 ભવે એમનો છુટકારો. તો એ 5 ભવ એમને થશે. એટલે પહેલા પૂછે છે કે એમને આ વચ્ચે ગેપ કેમ પડ્યો? એ પડી ગયા એટલે પડ્યો ને? તો કે ના, પડી નથી ગયા, આ તો વચ્ચે એમને સ્ટોપ કર્યું. તમારે અમેરિકા જવું છે અને ફ્લાઇટની ટિકિટ તમે ગોતો છો કે અહીંથી ડાયરેક્ટ ન્યુયોર્કની કે વોશિંગ્ટનની કે કોઈ પણ સ્ટેટની, કોઈ પણ સિટીની, ન્યૂ જર્સીની તમને ટિકિટ મળી જાય તો તમે એમાં બેસી જાઓ, તમે ડાયરેક્ટ ગયા. પણ સમજો કે ટિકિટ ડાયરેક્ટ ન મળી તો? હા, તમે દુબઈ જઈને ઉતરો, ત્યાંથી બીજી ફ્લાઇટ પકડો, અથવા તમે લંડન જઈને ઉતરો, પેરિસ જઈને બીજી ફ્લાઇટ પકડો, તો તમે પડી ગયા. તમે અમેરિકા જવાનું કેન્સલ કરી દીધું, અમેરિકા જવાથી અટકી ગયા? ના, જવાનું જ છે, અને એ જર્નીમાં જ ગણાય. એવી રીતે અહીંયા પણ વચ્ચે જે ભવ આવે છે, મનુષ્ય ભવ, પછી નરકનો ભવ આવે કે દેવનો ભવ આવે કે કોઈ પણ ભવ આવે છે, એ સ્ટેશન રૂપ છે, એ સ્ટેશન જેવું છે. એટલે અહીંયા કહ્યું કે પ્રયાણ ભંગા ભાવેન નિશી સ્વાપ સમહ પુનઃ વિઘાતો દિવ્ય ભવત ચરણસ્ય ઉપજાય. એકવાર આગળની દ્રષ્ટિમાં આવી ગયા, ચોથી દ્રષ્ટિ પછી, અને એને જે અંદરથી બોધ ઉત્પન્ન થયો છે એ નાશ નથી પામતો, પણ એમાં વિશ્રામ સ્થાન વચ્ચે આવી જાય છે. એને પ્રયાણ કરતા કરતા વચ્ચે સ્ટોપ આવી જાય છે, કોઈ સ્ટેશન ઉપર અટકી જાય છે, અને પછી બીજી ગાડી પકડીને આગળ વધે. એના જેવું થયું કે પ્રયાણ ભંગ, એના પ્રયાણનો ભંગ નથી થતો, પ્રયાણનો ભંગ નથી થતો. તમે અહીંથી પેલામાં એડવર્ટાઇઝ આવતી હોય કે અહીંથી તમારે સીધું જાપાન જવું હોય તો ટિકિટનો ભાવ બહુ વધારે, પણ તમે અહીંથી સિંગાપોર થઈને જાપાનની ટિકિટ લો તો સસ્તામાં પડે. તો તમે એવું જ કરશો ને? તો પેલા કે તમારે જાપાન જવું, તમે સિંગાપોર કેમ જાઓ છો? તો ફાયદો થાય છે. અહીંયા પણ એમને સીધું મોક્ષે જઈ શકે એવું નથી, કેમ કે પૂર્વે નિકાસિત કર્મો એવા બાંધ્યા છે જે એને અટકાવે છે, એટલે એ ત્યાં અટકી જાય છે. તો વચ્ચે એક ભાવ કરીને, સ્ટોપ કરીને પછી એ પહોંચે. એટલે એ વિઘાત નથી કહેવાતો, એ અટકાવ નથી કહેવાતો, એ તો ફક્ત તમને એક જગ્યાએ સ્ટોપ કરીને પછી આગળ વધારે. તો આ 8 દ્રષ્ટિની ભૂમિકા આપણે બાંધી. હવે મૈત્રી વગેરે દ્રષ્ટિ એક એક પછી એક લઈશું. કુલ
આપણી પાસે આજે બીજો દિવસ તો થઈ ગયો, હજી 14 દિવસ બાકી છે. એની અંદર દ્રષ્ટિ, દરેક દ્રષ્ટિ જેમાં વધારે ટાઈમ લેવાનો છે વધારે લઈશું, ઓછો ટાઈમમાં સમજાશે ઓછા ટાઈમમાં સમજાવીશું. અને 8 દ્રષ્ટિ આપણે બરાબર સમજવાની છે. અત્યારે મિત્રા દ્રષ્ટિની વાત કરવી છે, થોડી મેં શરૂ કરી દીધી છે, પણ હજી વધારે આગળ નથી કરતો, કેમ કે પછી એને અટકાવા છે નહીં. એટલે એનું શું સ્વરૂપ છે? અગ્રે અધિકાર વર્તમાન.